સુરતના સથાણા નેચર પાર્કમાં શિયાળાની શરૂઆત સાથે જ વન્યજીવોને ઠંડીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તાપમાનમાં ઘટાડા વચ્ચે નેચર પાર્ક તંત્ર દ્વારા પ્રાણીઓ માટે હીટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરત શહેરમાં હાલ ઠંડીના ચમકારા શરૂ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઠંડીની અસર વન્યજીવો પર ન પડે તે માટે સુરતના સથાણા નેચર પાર્કમાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે. નેચર પાર્કમાં સિંહ અને વાઘ જેવા મોટા માંસાહારી પ્રાણીઓના પાંજરામાં હીટર મૂકવામાં આવ્યા છે, જ્યારે અન્ય પ્રાણીઓના રહેઠાણ નજીક તાપણાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઠંડીના ચમકારાથી વન્યજીવન પર થતી અસરને ધ્યાનમાં રાખી પાર્ક તંત્ર દ્વારા તમામ બચાવ પગલાં લેવામાં આવી રહ્યા છે. સથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સથાણા ઝૂ ખાતે જે કેપ્ટિવિટીમાં આપણે વાઇલ્ડ એનિમલ અને પક્ષીઓ રાખેલા છે તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડીથી કોઈ આડઅસર કે બીમારી ન થાય તે માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિવ મેજર્સ લેતા હોય છે. એ જ પ્રમાણે આ વર્ષે પણ આપણે જે હરણના કેસ છે એમાં ઓપન યાર્ડમાં તાપણી કરવામાં આવે છે અને વાઘ, સિંહ, દીપડા, રીંછના જે નાઇટ શેલ્ટર છે એમાં રાત્રિ દરમિયાન 1000 વોટના હીટર લગાવી અને જે નાઇટ શેલ્ટરનું તાપમાન છે એને વામ રાખવાની પ્રયત્ન કરવામાં આવે છે. આ સિવાય જે પક્ષીના પાંજરા છે એ તમામ પિંજરામાં નાઇટ અવર્સમાં 100 વોટના લેમ્પ ચલાવી અને ઉકાળું વાતાવરણ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.